તો પ્રધાનમંત્રી મોદીએ સત્તામાં આવ્યા બાદ લંબિત પરિયોજનાઓના કામ ઝડપથી પૂર્ણ કરવા પ્રગતિ નામની એક પહેલની શરૂઆત કરી હતી। તેનો ઉદ્દેશ પ્રોજેક્ટમાં વિલંબ થવાના કારણોની તપાસ કરી તેનું સમાધાન શોધવાનો હતો। પ્રગતિ પહેલ થકી 85 લાખ કરોડની 3300થી વધુ પરિયોજનાઓની ફરી શરૂ થઈ છે। ત્યારે પ્રગતિ પહેલ કેવી રીતે કમાલ કરી રહી છે, જાણીએ આ અહેવાલ થકી। પ્રગતિ યોजना એટલે કે પ્રોએક્ટિવ ગવર્નન્સ એન્ડ ટાઇમલી ઇમ્પ્લિમેન્ટેશનને કેટલીક સરકારી યોજનાઓની ગતિ વધારી છે। તેમાંની એક યોજના છે પીએમ સ્વનિધિ યોજના, જેણે દેશના લાખો લારી ગલ્લાવાળાના નાના વેપારીઓનું જીવન બદલ્યું છે। પ્રધાનમંત્રી પ્રગતિ યોજનાનું લક્ષ્ય છે ઝડપી નિર્ણય, સમય પર ક્રિયાન્વયન અને સીધી અસર। आज संवाद प्रणाली ना कारणे स्वनिधि योजना ने मળી છે नवी ताकत। कोरोना के टाइम से हमें लोन मिलना स्टार्ट हुआ। उस समय जब हमारे पास कोई कारोबार नहीं था, हम बहुत परेशान थे। कारोबार है पर उसके लिए पैसा लगाने के लिए पैसा नहीं थे। सो भगवान की कृपा से, मोदी जी के आशीर्वाद से हमें लोन मिला। गवर्नमेंट ने लोन दिया, स्वनिधि ने लोन दिया, हमारा कारोबार चल निकला। पीएम स्वनिधि योजना थी धंधेदारों ने સ્થાયી ઠેકાણાઓની સાથે 3 તબક્કામાં લોનની સુવિધા આપવામાં આવે છે। પ્રથમ તબક્કામાં 10,000, બીજા તબક્કામાં 20,000 અને ત્રીજા તબક્કામાં 50,000 રૂપિયાની ઝડપી લોન અને પારદર્શિતાનું પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું છે। સંશોધિત લોન આપવાની કામગીરીમાં સુધાર લાવીને મંત્રાલય તરફથી પ્રથમ તબક્કાની લોન 10,000થી વધારીને 15,000, બીજા તબક્કામાં 20,000થી વધારીને 25,000 અને ત્રીજા તબક્કામાં 50,000 રૂપિયાની લોન આપવામાં આવે છે। સાથે જ સમયસર ચૂકવણી પર વ્યાજ પર 7%ની સબસિડી, ડિજિટલ લેવડ દેવડ પર 1,600 રૂપિયાનું કેશબેક અને ડિજિટલ લેવડ દેવડને વધારો આપવા માટે યુપીઆઈ લિંક્ડ ક્રેડિટ કાર્ડની સુવિધા આપવામાં આવી છે। પરંતુ આ પૂરતું ન હતું। ઓગસ્ટ 2025ની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે પીએમ સ્વનિધિ યોજનાની લોન સીમાને 31 ડિસેમ્બર 2024થી વધારીને 31 માર્ચ 2030 કરી છે। આ યોજના માટે કુલ 7,332 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે, જેનાથી 1.15 કરોડ લાભાર્થીઓ સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખવામાં આવેલ છે, જેમાં 50 લાખ નવા લાભાર્થીઓનો સમાવેશ થયો છે। પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 1,39,39,641થી વધુની કોઈ ગેરંટી વગર લોન આપવામાં આવી છે। 9 ડિસેમ્બર 2025 સુધીમાં 47 લાખ લારી ગલ્લાવાળાઓ તેમજ તેમના પરિવારોની પ્રોફાઇલિંગ પૂર્ણ કરવામાં આવી છે, જેનાથી પીએમ પ્રગતિની યોજનાની સમીક્ષા કરવામાં આવી, રાજ્યો સાથે નિયમિત સંવાદ કરવામાં આવ્યો, અવરોધોને દૂર કરવામાં આવ્યા, જેનું હકારાત્મક પરિણામ આજે દેખાઈ રહ્યું છે।